આ તરફ સુરતમાં આંગણવાડી પરિસરમાં ઢગલાબંધ ખાલી દારૂની બોટલો જોવા મળી છે। ઉધના વિસ્તારની વિજયનગર આંગણવાડીની આ ઘટના છે કે જ્યાં રાત્રિ દરમિયાન અસામાજિક તત્વો અહીં દારૂની મહેફિલ કરી રહ્યા છે। એક તરફ નાના ભૂલકાઓ શિક્ષણ મેળવી રહ્યા છે। શું અસામાજિક તત્વોને પોલીસનો ડર નથી રહ્યો? તે એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। ઉધના વિસ્તારની આ વિજયનગર આંગણવાડીની બહારના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ખાલી બોટલો આપ જો અહીં તહીં પડી છે અને નજીકમાં જ સ્કૂલ આવેલી છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા બલદેવ। આંગણવાડી નજીક આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઘણી જ ચિંતાજનક બાબત છે, પણ ઘણા વખતથી આ પ્રકારની ગતિવિધિઓ ચાલતી હશે, કોઈ કાર્યવાહી કેમ નથી થઈ? જે સુરતની વાત કરીએ તો કેટલાક વિસ્તારો છે ત્યાં હજુ પણ કે જે દારૂબંધીની જે વાત છે તે ક્યાંક જે છે તેના લીધે આવતા હોય તે રીતે દ્રશ્યો સામે આવતા હોય છે। ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક આંગણવાડી છે, તે આંગણવાડીના કેમ્પસની અંદર જે રીતે વિદેશી દારૂની જે બોટલો છે, જે ખાણીપીણીની જે વસ્તુઓ છે તે મળી આવી હતી અને જે વિડીયો વાયરલ થયો છે। મહત્વની વસ્તુ એ છે કે એ નાના બાળકો આંગણવાડીની અંદર અભ્યાસ કરતા હોય છે અને રાત્રિના સમયે કેટલાક અસામાજિક તત્વો છે તે દારૂની જે મહેફિલ છે તે માણતા હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। એટલે આ તમામ બાબતોને લઈને પોલીસ ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ઉધના પોલીસની વાત કરીએ તો ઉધના પોલીસની અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે, કારણ કે ગઈ 2 દિવસ અગાઉ જ સ્ટેટ વિજિલન્સ દ્વારા છે ઉધના વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં જે વિદેશી જે દારૂનું જે વેચાણ થતું હતું આ રેડ કરવામાં આવી હતી અને તે દરમિયાન મોટા પ્રમાણમાં જે વિદેશી દારૂ પણ કબજે કરવામાં આવ્યો છે। ત્યારે બીજી બાજુ આંગણવાડીની અંદર આ રીતના જે દારૂની જે મહેફિલ જે માણવામાં આવતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, તેને લઈને હવે અનેક સવાલો ઉભા થયા છે। મહત્વની વસ્તુ એ છે કે સરકાર એક બાજુ જે નાના બાળકોને સારા માર્ગદર્શન, સારું જે અભ્યાસ મળે તે માટેના જે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પણ ત્યારે બીજી બાજુ સુરતના ઉધના વિસ્તારની અંદર આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે તંત્ર સામે, સાથે પોલીસ સામે। ત્યારે જોવાનું રહ્યું કે હવે સ્થાનિક પોલીસ દ્વારા કઈ રીતની કાર્યવાહી કરે છે। સ્વાભાવિક છે કે જે મીડિયાની અંદર આ રીતના અહેવાલ પ્રસારિત થતાની સાથે જ હવે સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે। પણ જો ખરેખર પહેલેથી જ જો પોતાના વિસ્તારોની અંદર જો કડક કાર્યવાહી જો કરવામાં આવતી હોય તો આ રીતની જે પ્રવૃત્તિઓ છે તે ક્યાંક ને ક્યાંક અટકાવી શકાય છે। જી બિલકુલ બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલા પણ આપણી સાથે જોડાયા છે। અસલમભાઈ, આ સમગ્ર ઘટના જે ઘટી છે આંગણવાડીમાં આ પ્રકારની જો ઘટના ઘટતી હોય અને જે દ્રશ્યો સામે આવ્યા છે તે પરથી આ 1-2 દિવસથી નહીં પણ ઘણા વખતથી આ પ્રકારની ગતિવિધિઓ ચાલતી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। આખરે શું તંત્રનો, પોલીસનો અહીં કોઈને ડર નથી રહ્યો જેને કારણે આ ખુલ્લેઆમ આ પ્રકારની ગતિવિધિઓ ચાલી રહી છે? આપને શું લાગે છે? જે લોકો દારૂ પીતા હતા આંગણવાડીમાં કે મહેફિલ માણતા હતા કે વેચતા હતા, એમને સરકારને સરા જાહેર તમાચો માર્યો છે, પડકાર ફેંક્યો છે કે તમારાથી થાય કરી લો। આ સરકારી ઓફિસ, સરકારી મિલકત છે, છતાં અમે અમારી રીતે જે કઈ મહેફિલ માણવી છે કે કડક દારૂબંધીની કાયદા કે વાતો કરનારા ભાજપ શાસકોને જાહેરમાં તમાચો લાગ્યો છે। આવી રીતે આંગણવાડી, જે નાના ભૂલકાઓને આપણે શિક્ષણનું સંસ્કાર કરવાનું કેન્દ્ર છે, ત્યાં આવી રીતે દારૂની મહેફિલ મણાય, અને એ પણ એ શહેરમાં કે જ્યાંથી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પોતે શહેરના હોમ ટાઉનના છે, ત્યાંથી ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે। એ સુરત શહેરની અંદર કડક દારૂબંધીની વાર્તા માત્ર પોલીસના ચોપડા પર ચાલે છે, પ્રેક્ટિકલ ચાલતી નથી। દારૂ ત્યાં આવ્યો જ કઈ રીતે? હવામાં ઉડીને તો આવ્યો નહીં હોય। એટલે દારૂ આવે છે આ શહેરમાં, રોજ આવે છે, હજારો લીટર આવતો હશે, કરોડો રૂપિયાનું આવતું હશે, પરંતુ એના પર, એ દારૂ નહીં વેચનારાઓ પર કોઈ પોલીસની ધાક છે કે નથી ગેરકાયદેસર પીનારાઓ પર પોલીસની કોઈ હાક ધાક છે? એનાથી એ જ વિસ્થાપિત થઈ રહ્યું છે કે દારૂ વેચનારા હોય કે એને પીનારા હોય કે એને સાથે મહેફિલ માણનારા હોય, એને ભારતીય જનતા પાર્ટીના શાસનનો કોઈ ભય રહ્યો નથી। અને આના માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ શરમથી ચૂલ્લુ પર પાણીમાં ડૂબી મરવા જેવી ઘટના છે, સમજી લો। આટલી આ ગંભીર બાબત કહેવાય કે જ્યાં શિક્ષણનું સંસ્કાર કેન્દ્ર હોય ત્યાં આવી રીતે દારૂની મહેફિલ થતી, તો બીજી મિલકતોમાં તો શું નહીં થતું હોય, સરકારી મિલકતોમાં? એટલે આ સરકારની ખૂબ ગંભીર બેદરકારી છે, એના ગેરવહીવટનો ઉત્તમનો ગુનો છે। જી, ખાસ કરીને કોંગ્રેસ તરફથી આપ શું માંગ કરશો? આ ઘટના સામે આવી છે, આ અંગે શું થવું જોઈએ? કોંગ્રેસ ને મીડિયા તો હંમેશા લોકોની હિત માટે અને લોકોમાં જન જાગૃતિ એના માટેના પ્રયાસો હોય છે કે કોઈ દિવસ કોંગ્રેસ પક્ષ હોય કે સુરતનું કે આખા ગુજરાતનું મીડિયા આવા બનાવને છાવરતું નથી, પરંતુ ઉજાગર કરતા આવ્યો છે। પણ આ સંપૂર્ણ જવાબદારી જે શાસનમાં છે એ લોકોની છે। એ લોકો નફટાઈને હદ વટાવી ગયા છે, એમને એટલી સમજ નથી પડતી। મને એ કહો મોટા ભાઈ કે સુરતની અંદર કે ગુજરાતમાં રોજ દારૂ પણ પકડાય છે, બુટલેગરો પણ પકડાય છે, છતાં કેમ અટકતું નથી વેચાણ? કેમ દારૂ બીજા રાજ્યોમાંથી આવતું બંધ થતું નથી? દારૂની ફેક્ટરી ગુજરાતમાં તો છે નથી, છે તો બીજા રાજ્યોમાં છે। તો બીજા રાજ્યોમાંથી જયારે દારૂની ખુલ્લેઆમ અવર જવર થતી હોય તો તંત્રનું ધ્યાન ક્યાં છે?
કઈ રીતે આંખ પર ધૃતરાષ્ટ્રની જેમ પાટા બાંધીને શાસન કરી રહ્યું છે. આપણો સવાલ આપણે તો એ વાતને એકદમ ઉજાગર વ્યાજબી કરી શકીએ છે છીએ લોકહિતમાં. અને આ સવાલ જે ઉઠ્યો છે તેનો જવાબ પણ ચોક્કસપણે તંત્રએ આપવો પડશે. ખૂબ ખૂબ આભાર અસલમભાઈ, ટીવી9 સાથે વાતચીત કરવા બદલ. તો આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ એ છે કે ઉધના વિજયનગરમાં આ આંગણવાડીમાં ન માત્ર એક દિવસ પરંતુ અનેક દિવસોથી આ પ્રકારની ગતિવિધિ ચાલી રહી છે, તેને રોકવા માટેની કોઈ કામગીરી કેમ ન થઈ? શું આંગણવાડીના શિક્ષકો કે સંચાલકો પણ અજાણ છે કે પછી અજાણ હોવાનો ઢોંગ કરી રહ્યા છે કે પછી તેઓ પણ થાકી ગયા છે કે આ મામલે રજૂઆત કરીશું પણ કોઈ નિરાકરણ નહીં આવે?